જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, શું તમે જીવનમાં મુશ્કેલીઓથી થાકી ગયા છો? શું તમે આશા ગુમાવી દીધી છે? તો આજે સાંભળો એક એવી વાર્તા જે તમને શ્રીકૃષ્ણના ઉપદેશો દ્વારા ફરીથી ભગવાન પર અઢળક વિશ્વાસ કરવાનું શીખવશે। જીવનમાં ઘણી વખત એવું થાય છે કે દરેક રસ્તો બંધ લાગે છે, પણ ત્યારે જ એક અજાણી શક્તિ માર્ગ બતાવે છે। આવો આજે જાણીએ એવા વિશ્વાસની વાત જે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી જીવન બદલી શકે છે। વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે, અને જ્યારે એ ભગવાન પર હોય ત્યારે અશક્ય પણ શક્ય બની શકે છે। સાંભળો આજે એક એવી જ પ્રેરણાદાયક વાર્તા। વિડિયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી। જો તમે ભગવાન શ્રીકૃષ્ણ પર શ્રદ્ધા રાખો છો અને એવું માનો છો કે તેમની વાતોથી જીવન બદલાઈ શકે છે, તો કૃપા કરીને આ શુભ સંદેશ વધુ લોકોને પહોંચે એ માટે આ વિડિયો શેર કરવાનું ન ભૂલતા। આવો મિત્રો, જો તમારું દિલ પણ ભગવાન શ્રીકૃષ્ણના નામથી શાંત થાય છે, તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, તેમજ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવી ખૂબ જ ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને મળી શકે। શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે સમય મુશ્કેલ હોય ત્યારે ધૈર્ય જ સૌથી મોટી શક્તિ હોય છે। એક વખત અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, મધુસૂદન, જ્યારે મનુષ્યને કોઈ માર્ગ દેખાતો નથી, જ્યારે દરેક દ્વાર બંધ થઈ જાય છે, જ્યારે બધું તેના વિરુદ્ધ જાય છે, ત્યારે તેને શું કરવું જોઈએ? શ્રી કૃષ્ણ સ્મિત કરતા કહે, પાર્થ, જ્યારે રાત સૌથી વધુ અંધારેલી હોય છે, ત્યારે સૂર્યોદય સૌથી નજીક હોય છે। જે પોતાની પરિસ્થિતિથી ડરી જાય છે, તે ક્યારે પોતાની નિયતિ બદલી શકતો નથી। જે ધૈર્ય રાખે છે એ જ ભગવાનના ચમત્કાર જોઈ શકે છે। અર્જુને ફરી પૂછ્યું, પણ પ્રભુ, જ્યારે આપણે વારંવાર પ્રાર્થના કરીએ છતાં પણ અમારી કોઈ મનોકામના પૂર્ણ ન થાય, ત્યારે શું અમારે માનવું જોઈએ કે ભગવાને અમને છોડ્યા છે? શ્રી કૃષ્ણ કહે, નહીં અર્જુન, ભગવાન ક્યારે કોઈને છોડતા નથી। એ તો માત્ર મનુષ્યનો ભ્રમ હોય છે। ભગવાન દરેકની પ્રાર્થના સાંભળે છે, પરંતુ જવાબ પોતાના સમય પર અને પોતાની રીતે આપે છે। અર્જુન જિજ્ઞાસાથી પૂછે છે, કેવી રીતે, પ્રભુ? શ્રી કૃષ્ણ સ્મિત કરતા એક વાર્તા કહે છે। 3 યાત્રિકોની પ્રાર્થના। એક વખત 3 યાત્રિકો જંગલમાં ફસાઈ ગયા। રાત પડી ગઈ હતી। ક્યાં જવું એ નજરે આવતું ન હતું। 3 યાત્રિકોએ ભગવાનને પ્રાર્થના કરી। પ્રથમ યાત્રિકે કહ્યું, હે પ્રભુ, કૃપા કરીને આ જંગલમાં મારા માટે પ્રકાશ કરો, જેથી હું રસ્તો જોઈ શકું। ભગવાને તેની પ્રાર્થના સાંભળી અને ચમત્કારથી તેના હાથમાં એક મશાલ આપી। હવે તેને દેખાવા લાગ્યું, પણ માત્ર ત્યાં સુધી જ જ્યાં સુધી મશાલનો પ્રકાશ પહોંચે। બીજા યાત્રિકે કહ્યું, હે ભગવાન, મને શક્તિ આપો જેથી હું અંધારા જંગલમાંથી બહાર નીકળી શકું। ભગવાને તેને શક્તિ આપી। તેણે હિંમત દાખવી અને તે જંગલની મુશ્કેલીઓનો સામનો કરતો ગયો અને ધીમે ધીમે આગળ વધતો ગયો। ત્રીજા યાત્રિકે કહ્યું, હે પ્રભુ, તમે મને માર્ગ બતાવશો નહીં, મને શક્તિ પણ નહીં આપશો, માત્ર મારી સાથે ચાલો। ભગવાને કહ્યું, તથાસ્તુ, અને પોતે તેની સાથે ચાલવા લાગ્યા। તે નિશ્ચિંતે આગળ વધતો ગયો અને અંતે સુરક્ષિત રીતે જંગલમાંથી બહાર આવી ગયો। શ્રી કૃષ્ણ અર્જુનની તરફ જોઈને બોલ્યા, જે માત્ર ઉકેલ ઈચ્છે છે તેને રસ્તો મળે છે। જે માત્ર શક્તિ ઈચ્છે છે તેને સંઘર્ષ મળે છે, પણ જે ભગવાન પર વિશ્વાસ રાખે છે તેને પોતે ભગવાનનો સાથ મળે છે।
તેથી હે અર્જુન, ક્યારે એવું ના વિચાર કે તારી પ્રાર્થના સાંભળી નથી. ભગવાન સૌની સાંભળે છે. ભગવાન 3 રીતે જવાબ આપે છે. હા, જો તે વસ્તુ તમારા માટે સારી હોય. નહીં, જો તે તમારા માટે નુકસાનદાયક હોય. રોકાઈ જાઓ જો સમય હજી યોગ્ય ન હોય. તેથી ધૈર્ય રાખો, વિશ્વાસ રાખો અને સતત કર્મ કરતા રહો. ભગવાન સૌથી મોટા ન્યાયાધીશ છે અને તેઓ હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કૃપા હોય છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં ચમત્કાર થાય છે. અને જ્યાં શ્રી કૃષ્ણ હોય ત્યાં અસંભવ પણ શક્ય બને છે. 2 માણસોના પેટ ક્યારેય ભરાતા નથી. એક જેને જ્ઞાનની ભૂખ હોય અને બીજું જેને ધનલાલચ હોય. જીવનમાં સૌથી મોટું સુખ શું છે? પૈસા, પ્રસિદ્ધિ કે શક્તિ નહીં. સૌથી મોટું સુખ છે શાંતિ. અને આ શાંતિ ત્યારે મળે છે જ્યારે આપણે બીજા લોકોને પણ સુખ આપવાનો પ્રયાસ કરીએ. જે વસ્તુ તમે મેળવવા ઈચ્છો છો એ પહેલા બીજા લોકોને આપવાનું શરૂ કરો. ભગવાન તમને ઘણું બધું આપશે. જો સન્માન ઈચ્છો છો તો પહેલા બીજાનું સન્માન કરો. જો પ્રેમ ઈચ્છો છો તો પહેલા બીજાને પ્રેમ આપો. જો શાંતિ ઈચ્છો છો તો પહેલા બીજાનું દુઃખ દૂર કરો. હંમેશા ખુશીથી મળો અને ખુશીથી વાત કરો. કારણ કે તમે નથી જાણતા કે જેને તમે કઠિન લહેકામાં વાત કરો છો એ વ્યક્તિ જીવનના કયા કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તમારા થોડા મીઠા શબ્દો કોઈના જીવનની સૌથી અંધારી રાતને સહેલી બનાવી શકે છે. અને ક્યારેક તમારી મૌનતામાં પણ કોઈના ઘાવ પર મરહમ મૂકવાની શક્તિ હોય છે. બધું કરો જે તમે કરવા ઈચ્છો છો, પણ લાલચથી નહીં, અહંકારથી નહીં, ભોગવાસનાથી નહીં, પરંતુ પ્રેમથી, નમ્રતાથી અને વિશ્વાસથી કરો. લાલચ માણસને બેચેન રાખે છે. અહંકાર તેને આંધળો બનાવી દે છે. ભોગવાસના તેને બરબાદ કરી દે છે. પણ પ્રેમ, નમ્રતા અને વિશ્વાસ, આ 3 વસ્તુઓ કોઈને પણ જીવનની સૌથી ઊંચી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે. આ વિષયને ઊંડાણથી સમજતા પહેલા વિનંતી છે કે વિડિયો અંત સુધી જુઓ. જો પ્રયાસ પસંદ આવે તો લાઈક કરો અને કમેન્ટમાં લખો. જય શ્રી રાધે કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ચાલો આગળ વધીએ. માણસ જીવનમાં ઘણું શીખે છે, પણ જો તેણે બીજાને પ્રેમ કરવાનું, બીજાને માફ કરવાનું અને બીજાની ઇજ્જત કરવી ન શીખ્યું હોય તો સમજો કે તેણે કંઈ શીખ્યું નથી. જ્ઞાન માત્ર પુસ્તકોમાંથી નહીં મળે. સાચું જ્ઞાન તો માણસના વર્તનમાંથી દેખાય છે. જે બીજાની લાગણીઓનું માન રાખે છે, જે પોતાના અહંકારને છોડે છે અને જે બીજાની ભલાઈ નિસ્વાર્થપણે કરે છે, એ જ વાસ્તવમાં જ્ઞાની છે. બીજાની મદદ કરો, ભગવાન તમારી મદદ કરશે. જે બીજાને ઊંચે ઉઠાડવાનો પ્રયાસ કરે છે તે પોતે પણ ઊંચે ઉઠે છે. જે બીજાના માટે રસ્તો બનાવે છે એના માટે ભગવાન પોતે માર્ગ બનાવે છે. શરીર સ્વસ્થ રાખો, મગજ શાંત રાખો, આંખોમાં શરમ રાખો, બોલવામાં નમ્રતા રાખો, દિલમાં દયા રાખો, ક્રોધ પર નિયંત્રણ રાખો, વર્તન સાફ રાખો અને હોઠો પર સ્મિત રાખો. તો પછી સ્વર્ગ ક્યાં જોઈએ? એ જ તો સ્વર્ગ છે. સ્વર્ગ ક્યાંક દૂર નથી. સ્વર્ગ આપણા મનની શાંતિમાં છે. જે વ્યક્તિ અંદરથી ખુશ છે, જેના મનમાં દ્વેષ નથી અને જે બીજાની ભલાઈ વિચારે છે,
એ જ આ ધરતી પર સ્વર્ગનો અનુભવ કરી શકે છે. જીવન રસ્તા જેવું છે. એ ક્યારેય સીધું નથી હોતું. થોડી વાર પછી વળાંક જરૂર આવે છે. તેથી ધૈર્યપૂર્વક ચાલતા રહો. જ્યારે મુશ્કેલીઓ દ્વાર ખખડાવે ત્યારે ડરશો નહીં. નિર્ભય બનીને દરવાજો ખોલો. યાદ રાખો, કામયાબી હંમેશા પોતાનું રૂપ બદલીને જ આવે છે. આજની મુશ્કેલીઓ તમે આવતીકાલે મજબૂત બનો એ માટે છે. સમય જ્યારે ફરી વળે છે ત્યારે બધું ફેરવી નાખે છે. સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ દિવસોમાં ધૈર્ય રાખો. સમયનું ચક્ર કોઈ પણ સમયે ફેરવાઈ શકે છે. જે આજે ટોચ પર છે તે કાલે પડી શકે છે અને જે આજે નીચે છે તે કાલે ઊભો થઈ શકે છે. ડરથી આગળ જીત છે. જે ડરી ગયો એ હારી ગયો. પણ જેને પોતાના ડરનો સામનો કર્યો, જેને પોતાની મુશ્કેલીઓને પડકાર આપ્યો, એ જ ઇતિહાસ રચે છે. કહે છે કે સચ્ચાઈનો કોઈ મુકાબલો નથી, પણ આજના સમયમાં સચ્ચાઈને ઓળખવી સૌથી મુશ્કેલ છે. લોકો સચ્ચાઈ સાંભળવી પસંદ કરે છે, પણ જ્યારે એ સચ્ચાઈ તેમના સામે મૂકી દેવામાં આવે ત્યારે તેને નકારવામાં તેઓ આગળ હોય છે. મીઠો લાગતો જુઠ્ઠો આજકાલ બધે છવાયેલો છે અને કડવો લાગતો સાચો સાક્ષાત કચડી નાખવામાં આવે છે. શહેરમાં માણસો ઘણા છે, પણ સાચા ઇન્સાન કેટલા છે? દરેક ગલીમાં ચહેરાઓ દેખાય છે. દરેક રસ્તા પર ભીડ ચાલે છે, પણ એમાંથી કેટલા છે જે બીજાના દુઃખને સમજે છે? કેટલા છે જે નિસ્વાર્થ બીજાના માટે ઊભા રહે છે? તમાશો જોવા હજારો મળી જશે, પણ હાથ પકડી લેનાર થોડા જ હોય છે. દિલથી ઇબાદત કરો તો એ પ્રાર્થના બને. માતા પિતાની સેવા અમાનત બને. જ્યારે પાપોની યાદી ખુલશે ત્યારે માતા પિતાની સેવા જ જમાનત બની જશે. લોકો મંદિરમાં જાય છે, કલાકો સુધી ભગવાન સામે શીશ નમાવે છે, પણ એ જ માથું માતા પિતાના ચરણમાં નમાવતા શરમ આવે છે. ધ્યાન રાખો, ભગવાન કરતા પહેલા માતા પિતાની સેવા જરૂરી છે. કારણ કે જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડી દેશે ત્યારે એ બે હાથોથી જ તમારા માટે દુઆઓ ઉઠશે. થોડી જિંદગી છે, પણ મુશ્કેલીઓ ઘણી છે. તમાશો જોવા માટે અહીં માણસો ઘણા છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સંબંધ બાંધે છે. જ્યાં સ્વાર્થ પૂરો થાય ત્યાં સંબંધ તૂટી જાય છે. આજ લોકો બીજાની તકલીફમાં આનંદ મેળવે છે. બીજાના સંઘર્ષ પર તાળી પાડવાની લોકોની મજા વધી ગઈ છે. આ દુનિયાના તમાશામાં ઊભા રહીને જોવો. દરેક દોડે છે, પણ કોઈને ખબર નથી કે મંજિલ ક્યાં છે. આપણે જાતે જ જિંદગીને જટિલ બનાવી દઈએ છીએ. નહીંતર જીવનના નકશા તો બહુ સરળ છે. આપણે ક્યારેક ભૂતકાળમાં તો ક્યારેક ભવિષ્યમાં ઉલઝાઈ જઈએ છીએ. આજને જીવવું ભૂલી જઈએ છીએ. પછી કહીએ છીએ કે જિંદગી બહુ મુશ્કેલ છે. જે વસ્તુ જવાની છે તેને પકડવાનો શું અર્થ? અને જે આવવાની છે તેની ચિંતા કરવાનો શું લાભ? જીવન સરળ છે, માત્ર તેને જીવવાની કળા આવડવી જોઈએ. વિચિત્ર સમય છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે આખું શહેર બળે, પણ મારું ઘર બચી રહે. માણસ માત્ર પોતાનું સલામત રહે તે ઈચ્છે છે, પણ એ ભૂલી જાય છે કે જ્યારે આગ લાગી જાય ત્યારે દિવાલો જોવા નથી આવડતું. આગ બધું સાફ કરી નાખે છે.
જો તમે દુનિયાને જલતો જોશો તો એ આગ એક દિવસ તમારા દ્વાર સુધી જરૂર પહોંચી જશે. બીજાની તકલીફને સમજો, કારણ કે જે બીજાનું દુઃખ સમજી નહીં શકે, એક દિવસ એ જ દુઃખ તેને પણ ઘેરી લેશે. તારી દિવાલથી ઊંચી મારી દિવાલ બને. આજના માણસોની એ જ મુશ્કેલી છે. લોકો ઊંચી ઇમારતો બનાવી રહ્યા છે, પણ દિલોમાંથી દૂરીઓ વધતી જાય છે. દરેક વ્યક્તિ પોતાના અહંકારના કિલ્લામાં કેદ છે, પણ કોઈ નથી સમજતું કે માનવતાનું અસ્તિત્વ તો પ્રેમ અને વિશ્વાસથી છે. દિવાલ ઊભી કરીને નહીં. એવી કમાઈ ન કરો કે ચર્ચા બની જાય. એવું ખર્ચ ન કરો કે પસ્તાવો થઈ જાય. એવું ખાવું નહીં કે બીમાર થઈ જાઓ. અને એવું બોલશો નહીં કે ઝઘડો થઈ જાય. દરેક વસ્તુમાં સંતુલન જરૂરી છે. જીવન ત્યારે જ સુંદર લાગે છે જ્યારે બધું મર્યાદામાં હોય. પૈસા કમાવું ખોટું નથી, પણ તેને અહંકારમાં ફેરવવું ખોટું છે. ખર્ચ કરવો ખોટો નથી, પણ બીજાને હેરાન કરવા માટે ખર્ચ કરવો ખોટો છે. બોલવું ખોટું નથી, પણ એવું બોલવું કે બીજાનું દિલ દુભાઈ જાય એ ખોટું છે. એક ગુરુદ્વારાના દરવાજા પર ખૂબ સુંદર શબ્દો લખેલા હતા. પ્રેમથી એવી યારી રાખ, દુઃખમાં ભાગીદારી રાખ. લોકો શું કહે છે એની પરવા નહીં. તું તો જવાબદારી રાખ. મુશ્કેલીઓ આવશે, પણ તું પૂરી તૈયારી રાખ. સફળતા મળે કે નહીં, તું તો તજવીજ જારી રાખ. બોજા બધા હલકા લાગશે જો મન હળવું રહેશે. જો મન જીત્યું તો બધું જીત્યું. પોતાનું આત્મસન્માન જાળવી રાખ. દરેક લડાઈ જીતવા તલવાર જરૂરી નથી. કેટલીક લડાઈઓ હિંમત અને આત્મસન્માનથી જીતી શકાય છે. જે પરિસ્થિતિઓ સામે હારી જાય છે એ સૌથી મોટી હાર હારે છે. પણ જે પોતાના વચન પર અડગ રહે છે એ કોઈ પણ પરિસ્થિતિમાં હારતો નથી. જ્યાં સુધી આશા છે ત્યાં સુધી. કોઈ પણ પરિસ્થિતિ અંતિમ નહીં હોય. કેટલાક સમયે એવું લાગે છે કે જીવનમાં દરેક દરવાજો બંધ થઈ ગયો છે, પણ જે વ્યક્તિ એ અંધકારમાં પણ એક દીવો જલતો રાખે છે એ જ વ્યક્તિ સવારના સૂર્યનું સૌભાગ્ય મેળવે છે. યાદ રાખો, આ દુનિયામાં વિજેતા તે નથી જેઓ ક્યારેય ન પડે, પરંતુ તેઓ છે જેઓ દરેક વખતે પડીને ફરી ઊભા થઈ ગયા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું, કારણ કે નિરાશા એક આદત છે. તમે તેમાં પહેલું પગલું ભરો, બીજું પગલું રાખવાની જરૂર પણ પડતી નથી. પછી તે તમને તરત જ અંદર ખેંચી લે છે. જીવન પણ એવી જ એક સુંદર પુસ્તક છે, પણ જરૂરી નથી કે એનું દરેક પાનું સુંદર જ હોય. ક્યારેક કેટલાક પાના દુઃખથી ભરેલા હોય છે, આંસુઓથી ભીંજાયેલા હોય છે. પણ યાદ રાખો, દરેક અંધારી રાત પછી એક સુંદર સવાર જરૂર આવે છે. દરેક કાળી શાહી પછી સોનેરી રોશની ફેલાય છે. દરેક પાનું ધ્યાનથી વાંચો, કારણ કે આ એ જ પુસ્તક છે જે તમારે ક્યારે ભવિષ્યમાં બીજાને કહેવાનું રહેશે. જો કોઈ એવું પાનું આવે જેમાં શાંતિ ન હોય તો ધીરજ રાખો. ઈશ્વર ક્યારે તમને એવા વળાંક પર લાવતા નથી જ્યાંથી કોઈ રસ્તો ન હોય. જો ઈશ્વરે તમારું કશું છીનવી લીધું છે તો એ ચોક્કસ છે કે તે તમને કંઈક એવું આપે છે જેની તમને કલ્પના પણ નથી. જે ગુમાવ્યું તેનો શોક ન કરો, જે આવવાનું છે તેની તૈયારી રાખો. એના ઘરમાં વાર છે પણ અંધારું નથી. જિંદગી સુંદર છે, એને પ્રેમ કરો. રાત ભલે કેટલી લાંબી હોય, સવારે અવશ્ય આવે છે. મુશ્કેલીઓ દરેકનું ધ્યાન ખેંચે છે, દરેકની કસોટી લે છે, પણ જે પોતાના ભાગ્ય કરતાં પોતાના પર વધારે વિશ્વાસ કરે છે
એ જ સાચા વિજેતા બને છે. જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો અવશ્ય ખુલે છે, પણ અમે બહુ લાંબા સમય સુધી બંધ દરવાજા તરફ જ જોયા કરીએ છીએ કે ખુલેલો દરવાજો જ દેખાતો નથી. ખરાબ સમય તમને એ સચ્ચાઈઓથી પરિચિત કરાવે છે જે સારા સમયમાં તમારું ધ્યાન પણ ન ખેંચી શક્યું હોય. આ મુશ્કેલીઓ તમારે તોડી નાખવા નથી આવી, પણ તમારું મૂળ મજબૂત કરવા આવી છે. હિંમત ન હારો, ખુશ રહો કે એ મહેરબાન ઈશ્વરે તમને પસંદ કર્યો છે. જીવન સહેલું નથી હોતું, એને સહેલું બનાવવું પડે છે, થોડી ધીરજથી, થોડી સહનશીલતાથી અને ઘણી બધી અવગણનાથી. એવું ન વિચારશો કે તમે એકલા છો, પણ એવું વિચારશો કે તમે એકલા જ પૂરતા છો. જો તમે એવા વ્યક્તિની શોધમાં છો જે તમારું જીવન બદલશે, તો અરીસામાં જોઈ લો. તમારું સૌથી મોટો સહારો, માર્ગદર્શક તમારું પોતાનું મન છે. કારણ કે આપણે એકલા જ જન્મ્યા છીએ અને એકલા જ મરવાનું છે. આપણા ભાગ્યનો નિર્ણાયક પણ આપણે જ છીએ. થોડા સમયની વાત છે, રડવું બંધ કરો અને તમારી કિસ્મત સામે લડતા શીખો. કારણ કે જે લડવું જાણે છે એ જીતવું પણ જાણે છે. જે પડીને ઊભું થવું જાણે છે, ઉડવું પણ શીખી જાય છે. યાદ રાખો, સાથ આપનાર પણ સ્મશાથી આગળ નહીં જાય. એક વખતની વાત છે. દેવર્ષિ નારદ તેમની ચંચળતા અને ભક્તિ માટે પ્રસિદ્ધ હતા. એક વખત તેમના મનમાં વિચાર આવ્યો કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા ખાતે એટલા વિશાળ અને સુંદર મહેલો ધરાવે છે, તો પછી તેમણે પણ એક મહેલ માગવો જોઈએ. આખરે તેઓ ભગવાનના અનન્ય ભક્ત હતા અને સદાય તેમના સ્તુતિમાં લીન રહેતા હતા. જો ભગવાન પાસે એટલા બધા મહેલો છે, તો તેના પૈકીનો એક મહેલ તેમને જરૂર મળે તેમ છે. નારદજી ઉત્સાહપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વિનંતી કરી, પ્રભુ, આપના પાસે એટલા બધા મહેલો છે. કૃપા કરીને એમાંથી એક મહેલ મને પણ આપી દો. હું પણ આપની સાથે રહીશ અને સુખસગવડોનો આનંદ માણીશ. આપના ત્યાં તો ખાવા પીવાની કોઈ કમી નથી અને રાજસી વૈભવ પણ ભરપૂર છે. તો પછી એક મહેલ મને પણ કેમ નહીં મળે? ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત કરી રહ્યા હતા. તેઓ નારદજીની મનોદશાને સારી રીતે સમજી ગયા. નારદજી સંન્યાસી હતા, ત્યાગ અને વૈરાગ્યના પ્રતીક હતા. પણ જો તેઓ ભવ્ય મહેલમાં રહેવા લાગશે, તો તેમની તપસ્યા અને ભક્તિ પર અસર પડી શકે છે. હવે જો ભગવાન સીધું ઇનકાર કરી દેતા, તો નારદજીને ખરાબ લાગી શકે તેમ હતું. તેઓ વિચારતા કે ભગવાન પાસે એટલું વૈભવ હોવા છતાં તેઓ પોતાના ભક્તને એક મહેલ આપવાનું પણ ઈચ્છતા નથી. શ્રીકૃષ્ણે ચતુરાઈપૂર્વક જવાબ આપ્યો, દેવર્ષિ, દ્વારિકા ખાતે જેટલા મહેલો છે, બધા પહેલેથી જ ભરેલા છે. પણ તેમ છતાં તમે જઈને જોઈ લો, જો કોઈ મહેલ ખાલી મળે તો એ તમારો થઈ જશે. નારદજી ખુશ થયા અને દ્વારિકાના મહેલો જોવા ચાલ્યા ગયા. તેઓ દરેક મહેલમાં ગયા, દરેક મહેલના ઓરડા તપાસ્યા, પણ તેમને ક્યાંય પણ એક પણ ખાલી જગ્યા મળી નહીં. દ્વારિકા માટેના બધા મહેલો 16,108 રાણીઓ અને તેમના પુત્રો સાથે ભરેલા હતા. દરેક મહેલમાં સેવકો, સેવિકાઓ, સંબંધીઓ, મહેમાનો અને અગત્યના લોકો હાજર હતા. નારદજી જ્યાં પણ ગયા ત્યાં તેમને માત્ર વ્યસ્તતા અને ભરેલું વાતાવરણ જોવા મળ્યું. ઘણી કલાકો સુધી દ્વારિકાના મહેલો ફરીને અંતે નારદજી નિરાશ થઈને પાછા ફર્યા અને ભગવાન શ્રીકૃષ્ણને આવીને બોલ્યા, પ્રભુ, હું દ્વારિકાના દરેક મહેલમાં ગયો, પણ મને ક્યાંય પણ એક પણ ખાલી જગ્યા મળી નહીં. ભગવાન શ્રીકૃષ્ણ હસતા હસતા કહ્યું, તો પછી હું શું કરી શકું નારદ? જો ક્યાંય જગ્યા ખાલી હોત, તો હું જરૂર તમને આપી દેત. નારદજી આ ઉત્તરથી સંતોષિત થયા નહીં. તેમને લાગ્યું કે ભગવાને ચતુરાઈથી તેમને ટાળી દીધા છે.
આખરે એટલા બધા મહેલો હોવા છતાં પણ તેમને એક પણ જગ્યા કેમ નહીં મળી? આ શક્ય કેવી રીતે છે? ત્યાંથી નારદજીએ વિચાર્યું કે જો ભગવાને તેમની સાથે ચતુરાઈ કરી છે તો હવે તેમને પણ કોઈ ઉપાય કાઢવો પડશે. તેઓ ભગવાનને પાઠ શીખવવા માટે એક યોજના ઘડી. થોડું વિચારીને નારદજી સીધા ભગવાનની પ્રિય પત્ની રૂકમિણીજી પાસે પહોંચ્યા. રૂકમિણીજીએ અતિ આદર અને ભક્તિ સાથે નારદજીનું સ્વાગત કર્યું અને બોલી, ભગવાન, આપનું આગમન તો અમારું સૌભાગ્ય છે. કૃપા કરીને કહો, હું આપની શું સેવા કરી શકું? નારદજી થોડા દિવસો રૂકમિણીજીના ત્યાં રોકાયા અને યોગ્ય સમય જોઈને તેમણે દાનની મહિમા અંગે ચર્ચા શરૂ કરી. માતા, સંસારમાં દાનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જે વસ્તુનું દાન કરવામાં આવે છે એ વસ્તુ તમને આવતા જન્મોમાં પણ પ્રાપ્ત થાય છે. રૂકમિણીજીએ ધ્યાનપૂર્વક તેમની વાત સાંભળી. નારદજી આગળ કહ્યું, જે વસ્તુને સૌથી વધુ પ્રેમ કરવામાં આવે છે, જો એનું દાન કરવામાં આવે તો એ દરેક જન્મમાં પ્રાપ્ત થાય છે. આ સાંભળીને રૂકમિણીજી વિચારમાં પડી ગઈ. તેમણે નારદજીને પૂછ્યું, દેવર્ષિ, જો આ સાચું છે તો પછી મારે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ? નારદજી સ્મિત કરતા બોલ્યા, માતા, પહેલા એ કહો કે તમને આ સંસારમાં સૌથી વધુ પ્રેમ કઈ વસ્તુથી છે? રૂકમિણીજીએ કોઈ સંકોચ વિના જવાબ આપ્યો, મારા સ્વામી શ્રીકૃષ્ણથી. નારદજી તરત જ બોલ્યા, તો પછી જો તમે ઈચ્છો છો કે દરેક જન્મમાં તમને ભગવાન શ્રીકૃષ્ણ પ્રાપ્ત થાય તો તમારે તેમનું દાન કરવું પડશે. આ સાંભળીને રૂકમિણીજી સ્તબ્ધ રહી ગઈ. તેમને એ વિચારવું પડ્યું કે શું ખરેખર ભગવાન શ્રી કૃષ્ણનું દાન કરવું યોગ્ય રહેશે? પણ નારદજી તો મહાન ઋષિ છે, તેમનું કહેલું ખોટું કેવી રીતે હોઈ શકે? શ્રદ્ધા અને ભક્તિથી પરિપૂર્ણ રૂકમિણીજી બોલી, જો એવું કરવાથી હું દરેક જન્મમાં મારા સ્વામી શ્રીકૃષ્ણને પામી શકું તો હું તેમને દાન કરવા તૈયાર છું. નારદજી ખુશ થઈ ગયા. તેઓ તરત જ રૂકમિણીજી સાથે શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા. રૂકમિણીજીએ સંકોચભર્યા અવાજમાં ભગવાનને જણાવ્યું, પ્રભુ, હું દાન કરવા માંગુ છું અને હું આપનું દાન કરવા તૈયાર છું, જેથી મને દરેક જન્મમાં આપની સાથે રહેવાનો અવસર મળે. ભગવાન શ્રીકૃષ્ણ બધું સમજી ગયા. તેઓ નારદજીની યુક્તિને પણ સમજી ગયા અને રૂકમિણીજીની નિષ્ઠા અને ભક્તિથી ખુશ થયા. તેમણે હસતા હસતા કહ્યું, માતે, જે કોઈ મન, વિચાર અને ભક્તિથી મને પોતાનું માને છે, હું તેમનો છું જ. તમારે મને ક્યાંય દાન કરવા અથવા છોડવા જેવી જરૂર નથી. તમે જ્યાં જશો હું ત્યાં રહીશ. નારદજીને જે સમજાવવું હતું તે પણ હવે સમજી જશે. નારદજી પણ આ જવાબથી પ્રભાવિત થયા. તેમણે પોતાના મનની ચતુરાઈને ત્યાગી અને ભગવાનના ચરણોમાં નમન કર્યો. તેમને સમજાઈ ગયું કે ભગવાનનો સાચો મહેલ વૈભવમાં નહીં પણ ભક્તના હૃદયમાં હોય છે. પ્રભુ, હું આપના પાસેથી એક વરદાન માંગુ છું. કૃપા કરીને મારા હૃદયમાંથી શોક અને મોહની ભાવનાનું સમાપન કરો, જેથી હું ફક્ત તમારી ભક્તિમાં લીન રહી શકું અને અંતે તમારા પરમધામને પ્રાપ્ત કરી શકું. તમારી મુક્તિ નિશ્ચિત છે. આ કથામાંથી આપણે એ શીખી શકીએ છીએ કે સાચી ભક્તિ અને પ્રેમનું મૂલ્ય વૈભવ કે ભૌતિક સંપત્તિ કરતાં ઊંચું હોય છે. ભગવાનના સાથી અને અનુગ્રહને કોઈ પણ પ્રકારના ભૌતિક દાનથી મેળવવા શક્ય નથી. ફક્ત પ્રેમ અને સમર્પણ જ ભૌતિક સુખોની લાલસા આપણને ભગવાનથી દૂર કરી શકે છે, જ્યારે સાદગી, વૈરાગ્ય અને નિસ્વાર્થ ભક્તિ આપણને તેમની શરણમાં લઈ જઈ શકે છે. જો તમને આ વાર્તાએ દિલ સ્પર્શ્યું હોય તો જરૂરથી વિડિયો લાઇક કરો, શેર કરો અને આ સત્કાર્ય માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી વધુ પ્રેરણાદાયક અને જીવંત વાર્તાઓ માટે
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। તમારા જીવનમાં પણ ભગવાન પર વિશ્વાસ રાખીને કંઈક અદ્ભુત બન્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખો। આપણે સાથે મળીને શ્રદ્ધાનો પ્રકાશ વધારીએ। તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વાર્તા શેર કરો। કોઈકને કદાચ આજે આ સંદેશની ખરેખર જરૂર હોય। ફરીથી મળીશું આવી જ વાતો સાથે। ત્યાં સુધી તમારો ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો। જય શ્રી કૃષ્ણ।